સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી બેફામ થઈ રહી છે અને જેને લઈને અનેક વખત મારામારી અને હત્યાના બનાવો બનતા જોવા મળી રહ્યા છે। જેમાં સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરીને લઈને આ ખનીજ ચોરી બંધ કરાવવામાં આવે તે માટે સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા અરજદાર શૌકત યાદવ અને તેની પુત્રી દ્વારા કલેક્ટર અને પોલીસને અરજી આપવામાં આવી હતી, પરંતુ આ ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર આ પરિવારને અરજી પરત ખેંચવા ધાક ધમકી આપતા હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે રાત્રે લગભગ 14 સપ્ટેમ્બરના રોજ 10 કલાકે 3 થી 4 ગાડીઓમાં 15 થી વધુ વ્યક્તિઓ દ્વારા અરજદારના ઘર પર 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। ફાયરિંગમાં કોઈ પણ ઘરના વ્યક્તિઓને ઈજા પહોંચી નથી, જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ આ પરિવાર પોલીસ પ્રોટેક્શનની માંગ કરી રહ્યું છે। જો તેમની માંગ નહીં સંતોષાય તો પરિવારજનો દ્વારા આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હાલ તો 13/9/24 મેં કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરેલ હતી કે અમારા સુદામડા આજુબાજુના વિસ્તારમાં કાળા પથ્થરની ખનન ચાલુ રહ્યું છે। તે બાબતે ખનીજ માફિયાઓ મારા પપ્પાને અમને ધમકીઓ આપતા હતા કે આ અરજી પાછી ખેંચી લે, નકર આનું પરિણામ સારું નહીં આવે। એ બાબતે અમે સાયલા પોલીસ સ્ટેશને અમે FIR દર્જ કરાવવા ગયા ત્યારે કરાવવા ગયા હતા। દેવેન્દ્ર બોરીચા, પછી જયપાલ ડોડિયા, હામદ ભરવાડ, કેહુ ભરવાડ ને સુરેશ ખાંભલા અમે ગયા હતા। એ રાતે અમે ઘરે આવ્યા પછી એ જ રાતે અમારા ઘરની બહાર અમે 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ને પછી તેમને ધમકી આપી કે મારા ઉપર એસિડ એટેક કરશે, અમને પ્રોટેક્શન નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું। કેટલા જણા હતા, કેટલી ગાડીઓ? 3-4 ગાડીઓ હતી ને એમાં ઘણા બેઠા હતા। 14 થી 20 રાઉન્ડ ફાયરિંગ થયા છે અને ઓછામાં ઓછા 14 થી 15 માણસો હતા અને એક બોલેરો ગાડી, 2 સ્વિફ્ટ ગાડી અને એક અલ્ટો ગાડી હતી। ને શા કારણે તમારા ઘર ઉપર ફાયરિંગ થયું? ગત તારીખ 13/9/2024 ના રોજ મારી બેબીએ કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી કે અમારા વિસ્તારમાં આવી ખનીજ ચોરી થાય છે, જેનું મન દુઃખ રાખી કાલ રાત્રિથી અમારી માથે ફોન આવવાનું ચાલુ થઈ ગયું હતું કે ભાઈ તમે અરજી પાછી ખેંચી લો, નકર આનું પરિણામ તમારે સારું નહીં આવે। જેની અમે આજ રોજ તે સાયલા પોલીસ સ્ટેશનમાં આવીને લેખિતમાં રજૂઆત પણ કરેલી હતી, જેની અમે જાણ કરેલી હતી કે ભાઈ અમારા જીવને જોખમ છે, અમારા પરિવારના જીવને જોખમ છે। તેમ છતાં આજ રાત્રે 10 વાગ્યાના આજુબાજુમાં બરાબર આ લોકો 4 ગાડીઓ લઈને આવ્યા અને અમારી માથે અમને બહાર બોલાવીને અંધાધૂંધ અમારા ઘર માથે 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ કરેલ છે અને ઓછામાં ઓછા 14 થી 15 માણસો ગાડીઓમાં હતા। એક સોતાજ યાદવ છે, એમના ઘર ઉપર, એમની ગાડી ઉપર 9 રાઉન્ડ ફાયર થયેલા છે। એમાં એમના પરિવારને કે એમના કોઈ સભ્યોને ઈજા નથી થયેલી। આ બનાવ છે એમનો હેતુ એવો છે કે એમના દીકરી દ્વારા 13/9/2024 ના રોજ એક કલેક્ટર કચેરી અને ભૂસ્તર શાસ્ત્રીને સુદામડાની અંદર કેટલાક લોકો ગેરકાયદેસર માઇનિંગ કરે છે એવી રજૂઆતવાળી અરજી કરેલી હતી અને એના અનુસંધાને જે એક ડેડુ ઉર્ફે દેવેન્દ્ર બોરીચા નામની વ્યક્તિ છે, એમણે એમને ટેલિફોનિક ધમકી આપેલી હતી અને એના અનુસંધાને આજે એમની અરજી પાછી ખેંચવાના ભાગરૂપે આ બનાવ બનેલો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાય આવે છે। અને અરજદાર દ્વારા જે કંઈ એમણે અરજી કરેલી હતી એ અરજી ભૂસ્તર શાસ્ત્રીને કરેલી હતી અને એ અરજીનું જે ખાર રાખી અને આ પ્રકારનો બનાવ બન્યો છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા LCB, SOG, DYSP લીંબડી, CPI લીંબડી અને CPI ચોટીલાની ટીમો બનાવી અને આરોપી જે પકડવાની તજવીજ ચાલુ છે અને કોમ્બિંગની પ્રક્રિયા ચાલુ છે। હાલ કેટલા તોમતદાર હોય શકે સાહેબ? એમની જે ફરિયાદ ની કાર્યવાહી હાલ ચાલુ છે એમાં એક વ્યક્તિને એ લોકો જોયેથી ઓળખે છે, એટલે આજે દેવેન્દ્ર ઉર્ફે ડેડુ ભરત બોરી છે અને એમની સાથે અન્ય આરોપીઓ હતા। એટલે એમની 3 ગાડીઓ એમની હતી, એક બોલેરો ગાડી અને 2 સ્વિફ્ટ ગાડીમાં આવેલા હતા। એટલે હાલ એક આરોપી છે એમને એ લોકો નામથી ઓળખે છે।
હાલ તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ કુમાર પંડ્યા, લીંબડી ડીવાયએસપી, આઈસીડી, એસઓજી સહિતનો પોલીસ કાફલો સુદામડા ગામે અરજદારના ઘરે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લાના માર્ગો પર નાકાબંધી કરી અને તપાસ હાથ ધરવામાં આવી છે. જયસિંહ સારોલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.